તો આજે આપણે વાત કરીશું હાઉ ટુ ઈટ. વોટ ટુ ઈટ કરતા વધારે અગત્યનું છે હાઉ ટુ ઈટ. શું ખાવું એના કરતા વધારે અગત્યનું છે કઈ રીતે ખાવું. તો એની ઘણી બધી ટિપ્સ છે. એમાંથી સૌથી પહેલી ટીપ છે કે એકલા ન ખાવું. મિત્રો, ફેમિલી, ઓફિસના કર્મચારીઓ વગેરેની સાથે બેસીને ખાવું. હાર્વર્ડ યુનિવર્સિટીના લગભગ 75 વર્ષથી વધુના સ્ટડીમાં એ જણાયું છે કે લોનલીનેસ, એકલતાપણું એ હેલ્થ માટે સૌથી મોટું રિસ્ક ફેક્ટર છે. એટલે આપણા જે જૂના કલ્ચરમાં પણ એવું હતું હંમેશા કે બધા સાથે મળીને ખાય, એકલા ના ખાય. તમે ઘરે મોડા આવો તો પણ તમારી જોડે કોઈક વ્યક્તિ, ફેમિલી મેમ્બર બેસે, તમને સાવ એકલા ના ખાવા દે. મને ક્યારેય ખબર નહોતી કે આ સાયન્ટિફિકલી પણ આટલું ઇમ્પોર્ટન્ટ હશે. બીજું ઇમ્પોર્ટન્ટ છે ડેઇલી રૂટીન, કે રોજ એક જ ટાઈમે જે સેમ ટાઈમે ખાવાનું રાખવું. કારણ કે આપણા બોડીની અંદર એક ક્લોક છે જે ડિટરમિન કરે છે કે તમારા ડાયજેસ્ટિવ જ્યુસીસ, પાચક રસો, હોર્મોન્સ વગેરે રેડી રહે ખોરાકને પચાવવા માટે. કે જો તમે રોજ અલગ અલગ ટાઈમે જમો છો તો એ સિસ્ટમ આખી બેલેન્સમાં રહેતી નથી. એટલે રોજ સેમ ટાઈમે ખાઓ.